અહીં 5.7 જુઓ, નીચેની આકૃતિમાંથી કોણ બહુકોણ છે? બહુકોણની વ્યાખ્યા તમને ક્લિયર હોવી જોઈએ. જો બહુકોણ કોણ કહેવાય? એક તો ઓછામાં ઓછી 3 બાજુઓ હોય એને બહુકોણને ત્રિકોણ કહેવાય. 4 હોય તો ચતુષ્કોણ કહેવાય, 5 હોય તો પંચકોણ કહેવાય, 6 હોય ષષ્ઠકોણ કહેવાય, 8 હોય તો અષ્ટકોણ કહેવાય, અને જે બધી સરખી હોય તો નિયમિત બહુકોણ કહેવાય. એવું તમે અહીં જુઓ, ધ્યાનથી ખ્યાલ આવી જશે. અહીં તો બાજુ છ જ નહીં એટલે નથી આવશે. અહીં બાજુઓ છે કેટલી છે? મિનિમમ 3, એટલે બહુકોણ કેવા છે? તો 6 આવશે. અહીં તમે જુઓ તો બંધ નથી આકૃતિ, એટલે અહીં ના જ આવશે, નથી જ લખી દઈએ. અહીં એ બાજુ નથી એટલે નથી આવે. અહીં તમે જુઓ પાંચમામાં તો ગોળ છે એટલે નથી આવશે. અહીં જુઓ બાજુઓ છે 1 2 3 4 5, એટલે આ બહુકોણમાં હા આવશે. હા અથવા છે, જે લખો એ. અહીં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો અહીં જો 1 2 3 4 છે એટલે હા આવશે. અહીં એ હા આવશે. અહીં તો ગોળ છે એટલે ના આવશે. અહીં એ ગોળ છે એટલે ના આવશે. એકદમ ઇઝી છે. ના અથવા નથી, જે લખો એવો. નીચેના બહુકોણને ઓળખો. તો બાજુ હોય એના ઉપરથી બહુકોણ ઉદવાય. 1 2 3 4 5 6 બાજુ હોય એટલે વિદ્યાર્થી મિત્રો, અને બધી સરખી છે એટલે એને આગળ નિયમિત શબ્દ વાપરવો પડે. એટલે નિયમિત 6 છે એટલે ષષ્ઠકોણ. આને 5 બાજુ એટલે નિયમિત પંચકોણ. આને તમે 4 બાજુ છે, ચોરસમાં આવશે, એમાં નિયમિત શબ્દ જ નહીં આવે. અહીં જુઓ તમે તો કયો છે? બધી બાજુ સરખી છે એટલે સમબાજુ ચતુષ્કોણ છે. પાંચમો જુઓ તો લંબચોરસ છે. આમાં 1 2 3 4 5 6 7 8 છે એટલે નિયમિત અષ્ટકોણ કહેવાય. ઓકે. હવે શું કહે છે? નીચેના નિયમિત બહુકોણ ગ્રાફ પેપરમાં દોરો. ક્રમિક ન હોય એવા શિરોબિંદુઓ જોડી તેના વિકર્ણો દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ ગ્રાફ પેપરમાં દોરવાનું. અહીં વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ પેપરનો ઉપયોગ કરવાનો છે. શિરોબિંદુ જોડી વિકર્ણ, પહેલો ષષ્ઠકોણ છે. તો વિકર્ણોની સંખ્યા બરાબર n કૌંસમાં n-3/2. ષષ્ઠકોણને 6 બાજુ હોય એટલે 6 6 - 3/2. 6 એમના એમ, 6માંથી 3 જાય એટલે 3 અને 2. 2 તરી 6, 3 તરી 9 વિકર્ણો, એટલે ષષ્ઠકોણને કેટલા વિકર્ણો હોય? 9. મેં આ રીતે દોરેલા છે, વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ લેજો. પછી પંચકોણ છે. તો n કૌંસમાં n-2/5. n એટલે 5, n એટલે 5 - 2/5. 5 ગુણ્યા 5માંથી 2 જોઈએ એટલે સોરી 2 છે, 2 2 અને પંચકોણમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? અહીં તમે જુઓ તો અહીં સૂત્રમાં ભૂલ છે, 3 3. 5માંથી 3 જોઈએ એટલે 2 અને 5 એમના એમ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોશો 2 2 ઉડી ગયું એટલે શું વધ્યું? 5. તો પંચકોણમાં કેટલા વિકર્ણ હોય? 5. મારું સૂત્ર લખવામાં ભૂલ હતી. તો તમે જુઓ હતા પંચકોણ 1 2 3 4 અને 5 બાજુઓ, 1 2 3 4 અને 5 વિકર્ણ. અષ્ટકોણ, અષ્ટકોણમાં 20 વિકર્ણ થાય. જુઓ સૂત્ર n કૌંસમાં n-3/2. હવે n એટલે 20 લેવાના. અહીં અષ્ટકોણ એટલે 8 લેવાના. મારે કેમ ભૂલ પડે? 8 8 - 3/2. 8 એમના એમ, 8માંથી 3 જોઈએ એટલે 5/2 ચોક 8, 5 ચોક 20 વિકર્ણ આવ્યા. તો આ રીતે અષ્ટકોણ એટલે જુઓ, એક બાજુ